નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખશું ચોથું ચેપ્ટર જે તમને ગુજરાતી વિષયનું સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, જેનું નામ છે તને ઓળખું છું માં। બરોબર, કાવ્ય છે એને આપણે વ્યવસ્થિત એનું સોલ્યુશન છે એ આ વિડીયોમાં આપણે જોશું। શરૂઆત કરીએ આપણે પ્રશ્ન 1 થી। તો પ્રશ્ન 1 શું છે? તો કે તમારી શાળાના શિક્ષક કે વડીલની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। હવે એમાં પ્રથમ પ્રશ્ન શું હતો? તો કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું। હમણાં જ તાજેતરમાં આપણે આ ગીત છે બહુ ફેમસ થયું હતું, આદિત્ય ગઢવી દ્વારા ગાયેલું છે, બરાબર। તો એ ગીત જ છે અને આપણું આ કાવ્ય પણ છે। તો આના આધારે આપણે આખું કાવ્ય પંક્તિ છે પૂર્ણ કરવાનું છે। તો શું આવશે? તો કે મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, તજી તાજું ખાજું મને કોણ દેતું। બરાબર, આ રીતના આખી કાવ્ય પંક્તિ છે તમારે પૂર્ણ કરવાની રહેશે। ત્યાર પછી બીજું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તો મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલ એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। આ રીતના તમારે આખી કાવ્ય પંક્તિ છે પૂર્ણ કરવાની રહેશે। ત્યાર પછી ત્રીજી આપેલી છે, ત્રીજી નથી પણ એની સાથે જ છે જોડેલું, બરાબર। એ અહીંયા એન્ડ થાય છે, આખી જે કાવ્ય પંક્તિ છે એનો પૂર્ણ થાય છે કે હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બરાબર। ત્યાર પછી આ રીતના તમને આગળ બીજો પ્રશ્ન આપેલો છે કે મા વિશેના કહેવત, રૂઢિપ્રયોગ કે સુક્તિ મેળવીને તેના અર્થ લખો। ઉદાહરણ તો શું આપેલું છે? જો તરીકે તો પ્રથમ આપેલું છે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર। અર્થ શું થયો? તો કે ગોળ વિના કંસાર મોળો લાગે છે, તેવી જ રીતે મા વિના સંસાર છે સૂનો સ્વાદ વગરનો લાગે છે। આપણે એક જોઈએ કે માતે માં ને બીજા વગડાના વા, એનો અર્થ શું થાય? તો કે જગતમાં સમાન મા સમાન બીજું કોઈ વ્યક્તિ છે જ નહીં, બરાબર। ત્યાર પછી બીજું છે કે પારકી માં જ કાન વિંધે, બરાબર, વિંધે તો અર્થ શું થશે? તો કે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે। ત્યાર પછી ત્રીજું છે કે મોસાળમાં જમણ ને માં પીરસનાર, એટલે કે બધી પ્રકારની અનુકૂળતા હોવી, બરાબર, એનો અર્થ એવી રીતના કંઈક થાય। ત્યાર પછી પ્રશ્ન 3 છે કે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો। એમાં પ્રથમ છે કે પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો। તમે ક્યાંક ફરવા ગયા, શાળામાંથી પ્રવાસ લઈ ગયો, બરાબર, અને એમાંથી તમે વિખૂટા પડી જાઓ તો તમે શું કરો, બરાબર, એ તમારે લખવાનું છે। જો હું હોઉં તો પ્રવાસમાં જો બીજા વિદ્યાર્થીઓ વિખૂટા પડી જાય તો હું તરત જ અમારા શિક્ષકને ફોન કરીશ અથવા તો દુકાનવાળા પાસેથી ફોન કરાવીશ અને છેલ્લે અમારી બસ હશે ત્યાં હું પહોંચી જઈશ, બરાબર। વિખૂટા પડી જાય તો આપણે શું કરવાનું? પહેલાં તો કાં તો જો આપણી પાસે મોબાઈલ ફોન હોય અથવા ના હોય તો આજુબાજુમાં દુકાનદાર છે એની પાસેથી આપણે ફોન કરાવડાવી, જો નંબર આપણે યાદ હોય તો, નહીંતર પછી આપણે શું કરીએ કે જ્યાં આપણી બસ ઊભી રહી હોય ત્યાં આપણે પહોંચી જાય, જેથી કરી બધા હરીફરીને પાછા આવશે તો ત્યાં જ, બરાબર, તો ત્યાં આપણે પાછા એની સાથે જોઈન્ટ થઈ જાય। ત્યાર પછી બીજો છે કે તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે તો તમે શું કરશો? તો કે પાણી ભરાઈ જાય તો હું તેના નિકાલ માટે ખાડકુવાની ઢાંકણી ખોલી નાખીશ અથવા તો તે પાણીને શોક ખાડો આપણે ઘરની પાછળ બનાવેલો હોય, બરાબર, શોક ખાડામાં જવા દઈશ જેથી પાણી ભરાય નહીં, બરાબર। એની વ્યવસ્થા આવી રીતના કંઈક કરી શકે। તમે પણ કંઈક અલગ રીતના કરતા હો તો તમારે એ પણ જવાબ લખવાનો। ત્યાર પછી ત્રીજો છે કે તમારા ઘરેથી તમારા નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી। તમારો ભાઈ છે કાંઈ કીધા વગર આવેલો ગયો અને મોડી સાંજ સુધી ઘરે નથી આવ્યો તો તમે શું કરશો? તો કે પહેલાં તો હું તેને ફોન કરીશ અને જો ફોન ન લાગે તો તેના મિત્રોને કરીશ અને તેના કામના સ્થળે પણ જોવા જઈશ અને અંતે જો ન મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીશ, બરાબર। આવી રીતના તમે પણ કંઈક કરો। ત્યાર પછી ચોથું છે કે તમે તમારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા છો। જો તમે તમારા ઘરે જવાનો જ રસ્તો ભૂલી જાઓ તો શું કરો? તો હું પહેલાં તો મારા ફોનમાં મિત્રના નંબરમાં કોલ કરીશ જેથી તે મને હું જ્યાં હોઉં ત્યાંથી તેડી જાય અથવા તો ત્યાંથી હું ઓટો રિક્ષા કરી લઈશ કે ભાઈ મારે અહીંયા જવું છે, ઓટો રિક્ષાવાળાએ જોયું છે ને હું ભૂલી ગયો છું રસ્તો, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 4 છે કે મા શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો। તો એને જન્મદાત્રી કહેવાય, જનની કહેવાય, મૈયા, માતા, આઈ, અમ્મા, આ સિવાય પણ ઘણા શબ્દો છે એ ઉલ્લેખાતા હોય છે, બરાબર। તો એકાદો બે તમને યાદ હોય તો એ તમે મને કોમેન્ટ કરીને કહેજો કે મા માટે આ શબ્દ પણ બોલાય છે। ત્યાર પછી પ્રશ્ન 5 છે કે લીટી દોરેલ શબ્દની જગ્યાએ
કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધી વાક્ય ફરીથી લખો. તો એમાં તરણા છે, સુગંધ અને ગરમી. તો પ્રથમ જો તણખલા એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે છે. તો તણખલાની જગ્યાએ આપણે શું કરવાનું છે? તો કે તરણા એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે છે. ત્યાર પછી બીજું છે કે અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું. તો શું આવશે? તો અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું. ત્યાર પછી ત્રીજું છે કે ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમાર પડે છે. તો કે ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે. બરાબર, આ રીતના તમારે વાક્ય છે એ જોઈન્ટ કરવાના થાય. ત્યાર પછી પ્રશ્ન 6 છે કે તમારા નામમાં વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા 10 શબ્દોની સૂચિ કરો. પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો અને એનું શીર્ષક તમારે આપવાનું રહેશે. હવે તમારું નામ જે કાંઈ પણ એ તમારે નામ લખવાનું અને એ નામનો આગળનો અક્ષરો એવા તમારે 10 શબ્દો લખવાના. જેમ કે રોહન, રાવણ, રજા, રમત, રઝળતા, રામ, રાજ, રસ્તો, બરાબર, રાકેશ, રાંધવું. આવી રીતના તમે કોઈ પણ શબ્દો છે 10 લખવાના અને એના આધારે તમારે ફકરો બનાવવાનો. જો હું, રોહન, રાજ અને રાકેશ રજાના સમયમાં શહેરમાં રખડતા હતા ત્યારે રાવણ દહન શહેરમાં થઈ રહ્યું હતું. અમે બધા પણ ત્યાં ગયા, પરંતુ ત્યાં જવા સુધીનો રસ્તો બંધ હતો અને પોલીસે આડું રાંધવું બાંધેલું હતું. નાળો ન બાંધેલો, એ બાંધેલું હતું. બરાબર, આ રીતના આખું તમારે જે 10 શબ્દો હતા એને તમારે આમાં ઉમેરી લેવાના છે અને એના આધારે તમારે ફકરો બનાવવાનો છે. પ્રશ્ન 7 જો મા વિશે 10 વાક્ય લખો. તો દરેક મિત્રએ મા વિશે 10 વાક્ય જાતે લખવાના છે. બરાબર, મામાં તમને કઈ વસ્તુ જોવા મળે, એનો વાલ છે, એનો પ્રેમ છે, બરાબર, એના આધારે કહેવતો, એ બધી વસ્તુ તમારે આમાં લખવાની છે. ક્યાંય પણ કોપી માર્યા વગર તમારે મા વિશે 10 વાક્યો લખવાના છે. જે મિત્રો લખાઈ જાય એ મને યશ કહેશે એટલે મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ લખેલા છે. અને જેને ન આવડે, બરાબર, 10 વાક્ય ન આવડે, 5-7 આવડે તો પણ 5-7 લખી નાખવાના, કાંઈ ટેન્શન લેવાનું નથી. બરાબર. પ્રશ્ન 8 તમારા શિક્ષકની મદદ લઈને માતાનું ગૌરવ કરતા કાવ્યો, વાર્તા, નવલકથા, નિબંધની યાદી તૈયાર કરો. જો એમાં શું આવશે? તો કે જનની, તને ઓળખું છું માં, મીઠા મધુ ને મીઠા મેહુલા, આંધળી માનો કાગળ, માતૃ હૃદય, બાનો વાળો, ભીખું, માતૃપ્રેમ. આ બધા છે એ માને લગતા, માનું જે ગૌરવ થાય એવા બધા કાવ્યો છે, નવલકથા છે, નિબંધોની યાદી છે. આ બધી તમે જોઈ શકો છો. આ ઉપરાંત પણ ઘણા બધા નિબંધ છે, ઘણી બધી વાર્તાઓ છે મા ઉપર લખેલી છે. બરાબર, તમને એમાંથી કોઈ પણ આવડતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બીજા વિદ્યાર્થીઓને આવડતી હોય કોમેન્ટ કરજો, જેથી કરી તમારા જો બીજા વિદ્યાર્થીઓ હોય જેને નથી ખબર એ પણ નવું જાણી શકે કે ભાઈ ના આ વસ્તુ પણ એની સાથે મા સાથે લખાયેલી છે. બરાબર, જેથી કરી બધાને તમારું નોલેજ હોય, કોઈક બીજો લે, બીજાનું નોલેજ હોય તમારી પાસે આવે, તો એવી રીતના તમારું આખું પેકેજ બની જાય એક જાતનું. ઘણી બધી વસ્તુ છે તમને એક જગ્યાએથી મળી જાય. બરાબર, તો આપણું આ ચેપ્ટર તો એનું આપણે સોલ્યુશન જોઈ ગયા. ક્યાંય પણ ડાઉટ હોય, કાંઈ ન સમજાણું હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો. અને જેટલી પણ મેં તમને કોમેન્ટ કરવાનું કીધું છે એ તો ભૂલ્યા વગર તમારે કોમેન્ટ કરી દેવાની છે. મિત્રો ખાસ તમારે જો આની PDF જોતી હોય તો આપણી વેબસાઇટ છે www.digitalvidyalaya.in. આ વેબસાઇટ પરથી તમે આની PDF પણ ડાઉનલોડ કરી શકશો. અને તમારા ધોરણના બધા જ વિષયના વિડીયોઝ છે આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, ત્યાંથી તમે વ્યવસ્થિત સમજી અને લખી પણ શકશો અને યાદ પણ રાખી શકશો. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.